अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 3માં આપણે આપણા અગાઉના પીરિયડમાં આપણે વોટ શીખી ગયા, વોટ વિશે શીખી ગયા। વોટ એટલે શું થાય, વોટનો મતલબ શું થાય। આપણે વોટથી પ્રશ્ન પૂછ્યો હતો ને આપણે તેનો જવાબ આપ્યો હતો, બરાબર કે આપણને ઘણા બધા ચિત્રો આપ્યા હતા અને આપણને પૂછ્યું હતું કે તે શાનું ચિત્ર છે, તો આપણે તેનો જવાબ આપ્યો હતો। હવે આપણે આગળ શીખવાનું છે પેજ નંબર 23 પર। તો પેજ નંબર 23 પર આપણને એક સૂચના આપેલી છે કે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો। આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતના બનાવવાનું એ હું તમને સમજાવું છું કે તમને ધીસ અને ધેટથી વાક્ય બનાવતા આવડે છે। તમે કોઈ વસ્તુ કહો કે જો પેલી બિલાડી છે, તો આપણે એવું કીધું ને કે પેલી બિલાડી છે, તો પેલી બિલાડી છે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કે આપણે પ્રશ્ન પૂછવાનો। તો કેવી રીતના પ્રશ્ન પૂછવાનો કે શું પેલી બિલાડી છે, એ રીતના પ્રશ્ન પૂછવાનો। જુઓ અહીંયા આપણને વાક્ય એક્ઝામ્પલ આપેલું છે કે ધેટ ઇઝ એ કેટ, તો ધેટ ઇઝ એ કેટ, તો આ શું થયું કે પેલી બિલાડી છે એવું થયું। તો એને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું। તો કેવી રીતના બનાવીશું કે ઇઝ ધેટ એ કેટ, શું પેલી બિલાડી છે એ રીતના। તો જુઓ આપણે એક નંબર જોઈશું। તો એક નંબરમાં શું છે કે ધીસ ઇઝ એ કપ, આ કપ છે એવું આપણને કીધું। શું કીધું કે આ કપ છે, તો આપણે હવે એવું પૂછવાનું છે કે શું આ કપ છે, તો એ આપણે વાક્ય કેવી રીતના બનાવીશું એ જુઓ। તો આપણે શું લખીશું, પહેલાં ઇઝ લખીશું, IS ઇઝ, શું આવશે ઇઝ આવશે, પછી ઇઝ લખ્યું, પછી શું આવશે ધીઝ લખીશું, તો THIS ધીઝ, ACUP કપ, અને પછી પ્રશ્ન ચિહ્ન। આ વાક્ય આપણે એક વાક્ય બનાવીએ તો આપણને પરીક્ષામાં 2 માર્ક્સ મળે છે। એક વાક્ય બનાવવાના એટલે આપણે કમ્પ્લીટ લખવાનું ધીસ ઇઝ એ કપ, ધીસ ઇઝ એ કપ છે એનું આપણે પ્રશ્નાર્થ બનાવવાનું। તો આપણે શું લખીશું કે ઇઝ ધીઝ એ કપ, અને પછી આ પ્રશ્નાર્થ વાક્ય કરવાનું આપણે ભૂલવાનું નથી। જો પ્રશ્નાર્થ ચિહ્ન આપણે નહીં કર્યું હોય તો આપણો 1 માર્ક્સ કપાઈ જશે। એટલે આપણે આખું વાક્ય કમ્પ્લીટ લખવાનું। પછી જુઓ બીજું કે ધેટ ઇઝ એ લાયન, એવું કીધું છે કે પેલો સિંહ છે, તો આપણે કેવી રીતના વાક્ય બનાવીશું, તો ઇઝ ધેટ એ લાયન, આપણે એ રીતના વાક્ય બનાવીશું। તો આપણે શું લખીશું ઇઝ, પછી THAT ધેટ, પછી ALION લાયન, અને પ્રશ્નાર્થ વાક્ય। આ રીતના આપણે વાક્ય બનાવવાનું છે। પછી જુઓ 3 નંબર, ધીસ ઇઝ એન એન્ટ, શું કીધું છે કે આ કીડી છે, તો આપણે એવું પ્રશ્ન પૂછવાનો કે શું આ કીડી છે એ રીતના। તો આપણે શું લખીશું ઇઝ, પછી ધીસ, ANT એન્ટ, અને પ્રશ્ન ચિહ્ન। આ રીતના આપણે વાક્ય બનાવવાનું છે। પછી જુઓ ધેટ ઇઝ એ બેટ, આ પેલું બેટ છે એવું આપણને કીધું, તો આપણે એવું પૂછવાનું કે શું પેલું બેટ છે, તો શું આવશે ઇઝ, પછી ધીઝ, ABAT બેટ, અને પ્રશ્ન ચિહ્ન। પ્રશ્ન ચિહ્ન કરવાનું આપણે ભૂલવાનું નથી। પરીક્ષામાં પ્રશ્ન ચિહ્નના માર્ક્સ કપાઈ જાય છે, એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો આપણે પ્રશ્ન ચિહ્ન કરવાનું છે। પછી જુઓ ધીઝ ઇઝ એ કબ, શું છે કે આ સિંહનું બચ્ચું છે, કબ એટલે શું થાય સિંહનું બચ્ચું થાય। તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું। તો આપણે શું લખીશું કે ઇઝ, પછી ધીઝ, ACUB કબ, તો શું આ સિંહનું બચ્ચું છે એ રીતના આપણે વાક્ય પૂછીએ ને, આપણે પ્રશ્ન પૂછીએ ને કે આ સિંહનું બચ્ચું છે, તો એનું શું થાય કે ઇઝ ધીઝ એ કબ એવું। પછી શું છે ધેટ ઇઝ એન એપલ, પેલું સફરજન છે, તો આપણે એવું પ્રશ્ન પૂછીએ ને કે શું પેલું સફરજન છે, તો કેવી રીતના લખાય, તો આપણે શું લખીશું ઇઝ, પછી ધેટ, એન, પછી APPLE એપલ, અને પ્રશ્નાર્થ ચિહ્ન। પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું આપણે ભૂલવાનું નથી। પછી જુઓ શું છે કે ધીસ ઇઝ એ પોટેટો, આ બટાકો છે એવું આપણને કીધું, તો આપણે એવું પૂછીશું કે શું આ બટાકો છે, તો આપણે કેવી રીતના લખીશું કે ઇઝ, પછી ધીસ, APOTATO પટેટો, પટેટો એટલે કે બટાકો। તો તમારે આ રીતના વિડીયોમાં જોઈને આ વાક્ય પૂરી લેવાના છે।
કે કેવી રીતના વાક્ય બને. ધીઝ અને ધેટથી આપણે વાક્ય બનાવવાના છે. પછી જુઓ આગળ, તો શું છે કે આપણને અહીં 8મા નંબરમાં વાક્ય આપેલું છે. શું છે કે ધેટ ઇઝ એ બોટ. શું કીધું છે કે ધેટ ઇઝ એ બોટ. આ પેલી બોટ છે, એવું પેલી બોટ છે. તો આપણે હોળી છે મતલબ કે, તો આપણે એવો પ્રશ્ન પૂછીશું કે શું આ બોટ છે, શું પેલી બોટ છે, એ રીતના આપણે પ્રશ્ન પૂછીશું. તો શું આવશે? ઇઝ, પછી ધેટ, ABOAT બોટ, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતના આપણે વાક્ય બનાવવાનું છે. પછી જુઓ 9 નંબરમાં. તો 9 નંબરમાં આપણને શું આપેલું છે કે ધીસ ઇઝ એ કાઇટ. તો શું કીધું છે કે આ પતંગ છે. તો આપણે એવો પ્રશ્ન પૂછીએ કે આ શું આ પતંગ છે, એ રીતના. તો કેવી રીતના લખીશું કે ઇઝ, પછી ધીઝ એ કાઇટ, KITE કાઇટ, અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતના આપણે વાક્ય બનાવવાનું છે કે શું આ કાઇટ છે, એ રીતના. ઇઝ ધીઝ એ કાઇટ, એવી રીતના. પછી જુઓ આગળ, તો શું છે? ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે, એવું કીધું છે આપણને. તો આપણે શું પ્રશ્ન પૂછીશું કે શું પેલો હાથી છે? તો આપણે કેવી રીતના વાક્ય બનાવીશું કે ઇઝ, પછી ધેટ એન એલિફન્ટ. તો ELEPHANT એલિફન્ટ, અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું થશે કે ઇઝ ધેટ એન એલિફન્ટ, એટલે કે શું પેલો હાથી છે? પછી જુઓ 11 નંબરમાં. તો 11 નંબરમાં શું આપેલું છે કે ધીઝ ઇઝ એ બુક. આ ચોપડી છે. તો આપણે એવો પ્રશ્ન પૂછીશું કે શું આ ચોપડી છે? તો ઇઝ ધીઝ એ બુક. શું આ ચોપડી છે, એ રીતના પ્રશ્ન પૂછવાનો છે. પછી જુઓ શું છે કે ધેટ ઇઝ એ પેન. તો પેલી પેન છે. તો આપણે એવો પ્રશ્ન પૂછીશું કે શું પેલી પેન છે? તો કેવી રીતના બનશે? તો ઇઝ ધેટ એ પેન, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે એવું પૂછીશું કે શું પેલી પેન છે, એ રીતના આપણે પ્રશ્ન પૂછીએ ને, એને શું કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. તો આજે આપણે શું શીખ્યા કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખ્યા કે આપણને અહીંયા ધીસ અને ધેટથી વાક્ય આપેલા છે, એને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો તમને હવે સમજ પડી હશે, મેં તમને સમજાવ્યું તો તમને ખબર પડી હશે કે આપણે કેવી રીતના વાક્ય બનાવવાના છે. તો કેવી રીતના વાક્ય બનાવીશું? તો જુઓ 1 નંબરમાં શું છે કે ધીસ ઇઝ એ કપ. તો આ કપ છે, એવું આપણને કીધું. તો આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. તો કેવી રીતના બનાવીશું? તો ઇઝ ધીઝ એ શું લખીશું આપણે? કપ, CUP કપ, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. શું કરીશું? પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું. પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ તો જ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. એટલે આપણે યાદ રાખવાનું કે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. પછી શું છે કે ધેટ ઇઝ એ લાયન, એટલે કે પેલો સિંહ છે. તો આપણે એવો પ્રશ્ન પૂછવાનો કે શું પેલો સિંહ છે? તો આપણે શું લખીશું કે ઇઝ ધેટ એ લાયન. શું આવશે? ઇઝ ધેટ એ લાયન. શું પેલો સિંહ છે? પછી ધીસ ઇઝ એન એન્ટ, એટલે કે આ કીડી છે. તો આપણે એવું પૂછીશું કે ઇઝ ધીઝ એન એન્ટ. શું પેલી કીડી છે? એ રીતના આપણે વાક્ય બનાવવાના છે. તો તમારે ચોપડીમાં અહીંયા આ 12 વાક્યો છે એ પૂરા કરી લેવાના છે, અને પછી આ 12 વાક્યો તમારે નોટમાં પણ લખવાના છે. એ તમારું હોમવર્ક છે. તો દરેક બાળકે ધ્યાન રાખવાનું કે હોમવર્ક